દ્વારકાધીશ, જય મુગલ. કેમ છો મિત્રો? મજામાં જશો. અને આપણે ઘણા સમય પછી પાછા વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું હતું. હવે વ્લોગ ખાલી શૂટ કરીએ, મુકાઈ બે નંબરની વાત છે. ભાઈ તો આગળ ગાડી આવી ગઈ છે. ફાઇનલી આપણે આવી ગયા સુરતમાં ચોક બજાર એરિયામાં લસ્સી પીવા માટે. લસ્સી તો ઘણી બધી પીધી છે, પણ આ લસ્સી કંઈક એવા લેવલની છે ને. ચાલો આગળ ટેસ્ટ કરીને બતાવી શું છે શું નહીં. બસ તો ઠીક લસ્સી આવી ગઈ અને એનું ઇન્ટ્રોડક્શન આપણે ને કેશુરભાઈ પાસે કરવી. ઠીક છે ભાઈ, તમે ઠીક શેક નહીં ઠીક લસ્સી બનાવો જોઈએ. ઊંધી કરી નાખો તો કંઈ ખાવા નથી. એ લેવલની ભાઈ લસ્સી બનાવવામાં આવી. હવે ટેસ્ટ કર્યો બાકી છે. ટેસ્ટ હજી બાકી. ટેસ્ટ આપણે રિવ્યૂમાં કે બધું તારા બ્લોગમાં નહીં કીધું. ભાઈ અમારામાં કંઈક આવવું જોઈએ ને. મિત્રો હમણાં જ તમે જોયું કેશુરભાઈ પાસેથી લસ્સી હતી ડેમો માટે આપણે આપી હતી અને હવે ફાઇનલી આપણી લસ્સી બને છે અને કેશુરભાઈ જો વિડીયો ઉતારે છે તો હું આડો ઊભો લસ્સી એના મિત્રો રાહ જોઈ જઈને થાકી ગયા. હજી વારો આવ્યો નથી અને રસ્તા સુધીમાં 2-3 લસ્સી પી ગયો એવું અમને લાગે છે. મિત્રો હું લસ્સીના છે ને વિડીયો ઉતારવા મને કરવા મળ્યું તો મિલનભાઈ હવે કમ્પ્લીટ ચાલુ કરી દીધું. ફરમ જેવો છાંટો હોય તને અને આ ભાઈ 2 મોઢે ખાઈ છે લસ્સી. તો મિત્રો લસ્સી પી લીધી છે, ઠીક લસ્સી પી લીધી છે, એકદમ જાડી લસ્સી ને એકદમ મજા આવી ગઈ છે ગરમીમાં. અને હવે અમે આવી ગયા રસાવાળા ખમણ ખાવા માટે. રસાવાળા ખમણ કેશુરભાઈ સ્પોન્સર. અને વધારે માહિતી માંગે છે ને તમે કેશુરભાઈનો વિડીયો જોઈ લેજો, એમાં બધી આવી જાય માહિતી. કેમ કે આપણાથી બીજાનું કન્ટેન્ટ કરાય નહીં એટલું બસ રાખી તો રસાવાળા ખમણ આવી ગયા અને ફાઇનલી ડૂચા દેવા માંડ્યા 2 જણા. હું હા રહી ગયો હું કેવા કેવું મિત્રો ખાઈ ખદોડીને અમે લોકો છે ને હાલવા માંડ્યા. હા ખાઈ એટલું લીધું ને હવે હલાય એમ છે ને. તો પહેલાં ધ્યાન રાખતા હોય તો હાલવાનું કારણ એ છે કે આપણે 4 વ્હીલ અહીંયા રસ્તા બહુ હાંકડાય ને એટલે પાર્કિંગમાં મૂકીને આવ્યા અને ત્યાંથી પાછા અમે રિક્ષા કરીને આવ્યા. એટલે જોવા જેવી વાત છે. ભાઈ આ તો મીલાની ભઠ્ઠા પાડી દીધા રસાવાળા ખમણ. ફ્રી સ્પોન્સર કેશુરભાઈ હારે છે ને એટલે રૂપિયો ખર્ચો નથી પડતો. એ લોકો બ્લોગ બનાવે છે જો. આજે મિત્રો નકરી મજા જ આવે છે કેમ કે જ્યાં જોઈએ કેશુરભાઈ આપણા પૈસા આપે છે. આ તમારી વિમાન ગતિ છે તો તમને હરખ જ એટલો હે ભાઈ. નકર હે ને મિલાને છૂટ આપી હતી આખા દિવસમાં 1 થી કરીને 10,000 સુધી ખર્ચો આવે ને તો હલબલવા નથી થતો. પણ હવે તું દે ખર્ચો મિલન હું હલવાનો થતો નથી. હું તો ગરીબ માણસ. આપણે મિત્રો એસએમસીના પાર્કિંગમાં ને ગાડી મૂકીને જવું પડ્યું હતું. આ 2 લોકો બેસી ગયા. આ ભાઈ કોણ જાઓ પૂછીને વિડીયો બનાવો એ ભાઈ તો મિલનભાઈને આ ભાઈ છે ને 4 વાર કીધું ટ્રેન આમ જઈ રિવર્સ લઈને જવા દીધું તો. સ્પીકર નથી આવ્યો મિલન કીધા આવ્યા હતા ઇલેક્શનમાં સ્પીકર આવે એટલે જો તું કહેતો તો હું નથી આવ્યો. મેં તો સોંગ બંધ કરી કોપીરાઇટ આવી ગઈ મારી યાર. ભલે કઈ વાંધો નહીં. ચેનલ તાર મોનેટાઇઝેશન તો મિત્રો હે ને કેશુ કિંગ આપણને લોચી ચડાવ્યા લોકેશન લોકેશન ખોટા નાખે પાછું અમે આમ ક્યાંય યુટર્ન લેવા જવું પડે છે. અને એકદમ મિલનભાઈ ગાડી એવી આકે ને ફાટી હાથમાં આવી ગઈ પાછું. હું ધીમે જાકું છું. તમને વધારે લાગે છે. તમારે જીવ ટૂંકા છે એમ કહી દો. તો જો કેટલા અમે 2.5-3 કિલોમીટર આમ રોંગ સાઈડમાં વહી ગયા કેશુ કિંગની. મારી વાહે પાછી યુટર્ન મારીને આવવું પડ્યું. તારી વાહે ડોફા મારી વાહે. હા પાછું આપણે આઈફોનમાં હે ને રાખ્યું પ્રાઇવસી કે લોકેશન ચાલુ હોય ખબર ન પડે. આ કેશુ બતાવી દીધો નવાબી બતાવી દીધો તારી ગીત વગાડે દે બંધ કરે કોપીરાઇટ આવી છે. એક તો મોનેટાઇઝ નથી. ભાઈ નાના યુટ્યુબરની મસ્તી ના કરો તું. મસ્તી કરે છે સાચું કહું મોનેટાઇઝ નથી એટલે એમ વળી તું મોનેટાઇઝ હાટું અપ્લાય કરીને વળી કોપી સ્ટ્રાઇક આવશે તો તારું જ નહીં થાય. મસ્તી નથી કરતો સાચું કહું. તો વાંધો નહીં.
મિત્રો ફાઇનલી રસ્તા વચ્ચે ગાડી ઊભી રાખી દીધી અને મસ્ત મજાનું લોકેશન આવી ગયું હતું. બિલ્ડિંગ છે 18-20 માળની બિલ્ડિંગ છે કમસે કમ. અને આપણે અધ વચ્ચે ગાડી ઊભી રાખીને શું છે કેશોરભાઈ ઇન્ટ્રો વિડીયો શૂટ કરવાનો હોય તો એ માટે ઊભા રહી ગયા અને અહીંયા કામગીરી હાલે બોર્ડની એવું બધું છે. હવે આપણે રસ્તા વચ્ચે ભાઈ કેમેરા છે સીધા નહીં તારા નામનો મેમો આવીએ હવે કેશોરભાઈ રાઈડું નાખે જોઈ. મિત્રો કેશોર કિંગ આવી ગયો આપણે ઘેર ચા પીવા માટે. આભાર ભાઈ તમારો. કઈ વાંધો નહીં હાલો. ક્યાં તો મિત્રો નાસ્તો પાણી કરી લીધા છે અને કેમ કે 9 વાગ્યાનો ટાઈમ હતો આપણે અને ઘેર જો જમવા જાય તો મોડું થઈ જાય એવું બધું હતું. એટલે રાજુનો કેવલનો ફોન આવ્યો કે અમે 5 મિનિટમાં આવી. હજી 10 મિનિટ થઈ એ લોકો આવ્યા નથી. તો આપણે સૌથી મોર પહોંચી ગયા. ક્યાં પહોંચી ગયા તો કે અહીંયા ક્રિકેટના ગ્રાઉન્ડમાં આવી ગયા પણ તો કોઈ છે નહીં મિત્રો આજુબાજુમાં. અને આપણે એકલા આવી ગયા અને અત્યારે બીક પણ બહુ લાગી રહી છે. હવે એ લોકોનો આપણે રાહ જોઈ વેઇટ કરી ક્યારે આવે શું છે શું નહીં બધું. તો આજે બહુ બહારથી બોલાવી નાખવાની થાય છે પણ એ લોકો આવ્યા નથી ત્યાં સુધી તો બહુ અઘરું છે મિત્રો. એકદમ બીક લાગે છે. એકદમ અંધાર પડ છે તમે જોઈ લો. આ એક લાઇટ તો મિત્રો એક લાઇટ ચાલુ હોય ને એ માટે બહુ સારું કહેવાય કેમ કે અત્યારે તો એકદમ બીક લાગે છે. હાવ અંધાર પડ છે અને અહીંયા હમણાં વાવડ છે એક ભાઈને ભૂત હતું એવું બધું છે. તો ફાઇનલી મિત્રો 15 મિનિટની રાહ જોયા બાદ આ લોકો આવી ગયા છે. આમ હોય કંઈ ભાઈ એમાં જ હોય ક્રિકેટ રમવામાં. એક તો મારી ફાટતી બીક તો જો લાગે ભાઈ અંધારું તો જો અમાર ગબ્બર આવી ગયા. બહુ મારે હો ભાઈ આનું ધ્યાન રાખવાનું. જો વાં છે પીચ તમને કીધું અંધારામાં ન દેખાતું. અહીંયાથી છેક થાલા ટૂંકો પડે એટલો લાંબો અહીંયા કુદાવી દે વેન્ડી. તો ફાઇનલી મિત્રો આપણો ભાઈબંધ કંઈક કહેવા માગે છે. હવે અમારા ગ્રાઉન્ડની લાઇટો ચાલુ થઈ ગઈ છે મારા ભાઈઓ તથા ભાઈઓ. હવે અમે બધાનું સ્વાગત કરવા બેઠા છીએ. હવે એ બધા આવે પછી અમે કાંઈક આગળ પ્રોસેસિંગ કરીએ કે કઈ રીતની ટીમ થાય છે અને શું થાય છે એનું આગળ તમને અમે જણાવશું. ખૂબ ખૂબ આભાર તમારો. રાજુભાઈ જો આટા મારે છે. હા કમલેશ હા કમો કોઠારીયા આ કમાની મોજ ભાઈ ગમે તો વિડીયો ના ઉતાર લેજો. જો ભાઈ ગ્રાઉન્ડ જો તે અંધારું હતું ને એટલે બીક લાગતી. બાકી ગ્રાઉન્ડ એક નંબર છે. આ છે સિઝનની પીચ ટેનિસ પીચ. હવે અમે મોટા દીપડા વૈધા છીએ અમે.